નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, સૌપ્રથમ મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે। દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 કલાકે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે। ગયા વખતની જેમ સરકારમાં પણ 2 ડેપ્યુટી સીએમ હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાના છે। દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે। આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજીત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો। આ દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજયભાઈ રૂપાણી અને નાણામંત્રી નિર્મળા સીતારમણ પણ હાજર રહ્યા હતા। મિત્રો, ફડણવીસની સાથે મહારાષ્ટ્ર સરકારમાં 2 ડેપ્યુટી સીએમ હશે। આમાંથી એક નામ એનસીપીના નેતા અજીત પવારનું હોવાનું માનવામાં આવે છે। જોકે બીજું નામ કોનું હશે તે હજી નક્કી નથી। રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ મહાયુતિના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કયા મંત્રીઓ તરીકે શપથ લેશે તેની માહિતી આપવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સમાં અજીત પવારે કહ્યું હતું કે કોણ શપથ લે છે કે નહીં તે નક્કી થશે। હું તો આવતીકાલે શપથ લઈ રહ્યો છું તે નિશ્ચિત છે। શપથ ગ્રહણ પહેલાં કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનની 3 પાર્ટીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે। સૂત્રોએ દાવો કર્યો છે કે ભાજપ મહારાષ્ટ્ર સરકારનું ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે। અગાઉ એવી અટકળો લાવવામાં આવી હતી કે કદાચ આ મંત્રાલય શિવસેનાના ખાતામાં જઈ શકે છે। મિત્રો, મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે। આ સમારોહમાં લગભગ 24,000 લોકો ભાગ લે તેવી શક્યતાઓ છે। શપથ ગ્રહણ માટેનું આમંત્રણ પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામની સાથે તેમના માતા પિતા અને પિતાનું નામ પણ જોડવામાં આવ્યું છે। મિત્રો, મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૈનિક દ્વારા મોકલવામાં આવેલા આ કાર્ડમાં ફડણવીસનું પૂરું નામ દેવેન્દ્ર સરિતા ગંગાધર રાવ ફડણવીસ લખેલું છે। સરિતા તેમની માતાનું નામ છે અને ગંગાધર રાવ તેમના પિતાનું નામ છે। આ પહેલીવાર છે જ્યારે ફડણવીસે પોતાના નામની આગળ પોતાના માતા પિતાના નામ જોડ્યા છે। અગાઉ 2014 અને 2019માં સીએમ તરીકે શપથ લેતી વખતે તેમનું નામ માત્ર દેવેન્દ્ર ફડણવીસ લખવામાં આવ્યું હતું। હવે મિત્રો, પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ ઉપર જીવલેણ હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ એવા સુખબીરસિંહ બાદલ ઉપર બુધવારે ગોલ્ડન ટેમ્પલના ગેટ ઉપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। જોકે ગોળી દિવાલમાં વાગી હતી, જેમાં તેઓ માંડ બચ્યા હતા। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીર બાદલ તરફ દોડ્યો અને ફાયરિંગ કર્યું। જોકે આ દરમિયાન ત્યાં ઉભેલા સુરક્ષાકર્મીઓએ હુમલાખોરોને દબોચી લીધો અને પિસ્તોલ છીનવી લીધી હતી। સુરક્ષાકર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા। ઘટના બાદ સુવર્ણ મંદિરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે। ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરા બાબા નાનકના રહેવાસી નારાયણસિંહ ચોડા તરીકે થઈ છે। તે બલ ખાલસાનો સભ્ય છે। મિત્રો, પંજાબના અમૃતસરમાં બુધવારના રોજ સવારે પૂર્વ ડેપ્યુટી સીએમ એવા સુખબીર બાદલ ઉપર જીવલેણ હુમલો થયો હતો। બાદલ આ હુમલામાં બચી ગયા હતા। આ ઘટના ગોલ્ડન ટેમ્પલના એન્ટ્રી ગેટ ઉપર ત્યારે બની જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા। મિત્રો, સુખબીરના પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર ઉપર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા।